ઉમરાળા તાલુકાના થાપનાથ ગામના લોકોએ લોકસભાના ચૂંટણીનો મતનો કર્યો બહિષ્કાર। આઝાદી મળ્યાના વર્ષો વીતી ગયા છતાં ગામમાં પાયાની સુવિધા ન મળતા ગામ લોકોએ મતનો કર્યો બહિષ્કાર। જ્યાં સુધી ગામમાં પાયાની સુવિધા નહીં ત્યાં સુધી ગામ લોકો વોટનો કર્યો બહિષ્કાર। ગામની અંદર રોડ, રસ્તા, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્યની વર્ષો વીતી ગયા છતાં કોઈ સુવિધા નથી। લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર, આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર। હંસાબેન, હાલની અંદર જે ગામે વિરોધ કર્યો છે, ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે, શું કહેશો? અમારા ગામમાં પણ છે ને સાહેબ, શેની સુવિધા નથી અમારા ગામમાં, નહીં નળ કે નહીં ગટર કે નહીં નિશાળ, કોઈ વસ્તુ નહીં। અમારે શેની કાંઈ સુવિધા જ નહીં આમ ગણો તો, અને 150 માણસની વસ્તી છે અમારા ગામમાં, પણ અમારે શહેરનો આમ લાભ નથી અમારે કોઈ વસ્તુનો। આ કેટલા સમયથી આ રીતની તકલીફ છે? આ તો વર્ષો વહી ગયા ભાઈ। હવે એમ તો મત દે દઈને ઠાક્યા કાંઈ એમ મત લઈ જાય અમારા, કોઈ કામ કરતું નથી કાંઈ અમારું, અને હવે દેવા નથી થતા। હવે એને જેમ કરવું એમ કરી લે। તમે મતનો બહિષ્કાર કર્યો છે ગામ લોકોએ? હા। બારૈયા અમિત ઝીણાભાઈ। અમિતભાઈ, આજે થાપનાથ ગામે મતનો બહિષ્કાર કર્યો છે, શું કહેશો? મતનો બહિષ્કાર અમે કર્યો એનું કારણ એક જ છે કે અમારા ગામમાં હાલની અંદર 77 વર્ષ થયા છે અને 78મું વર્ષ ચાલુ છે, અને જે ઉમરાળા તાલુકાનું શેવાડાનું થાપનાથ મહાદેવ જે 64માં સમાવેશ થાય છે, અને સરકાર વિકાસના દાવાની વાતો કરે છે, જે અમારા ગામમાં વિકાસના નામે મીંડું છે। એક પણ પાયાની સુવિધા નથી અમારા ગામમાં, પાણીની લાઈન કે ગટર લાઈન કે આરોગ્ય અથવા શિક્ષણ, કોઈ પણ વસ્તુ અમારા ગામમાં હાલની અંદર નથી। પાયાની સુવિધાથી માંડીને હરેક વસ્તુનો લાભ અમને નથી મળેલો। તમારી શું માંગ? અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી અમારે પાયાની સુવિધા, શિક્ષણનો લાભ, આરોગ્યનો લાભ અમને નહીં મળે, અને જ્યાં સુધી અમારા ગામમાં વિકાસના કાર્યો સારા નહીં થાય ત્યાં સુધી અમે બહિષ્કાર રાખશું મતનો। ભલે પછી ધારાસભ્યની ચૂંટણી હોય કે સાંસદની ચૂંટણી હોય કે જિલ્લાની ચૂંટણી હોય અથવા ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, હવે અમે વિકાસ નહીં થાય ત્યાં સુધી મતનો બહિષ્કાર રાખશું। અને અંતે અમારા ગામની અંદર જે હાલમાં ભ્રષ્ટાચાર થયેલો છે, જેનું સરકાર દ્વારા તપાસ કરવામાં કાલ 29 એપ્રિલ 2024ના રોજ અધિકારીઓ આવ્યા હતા। વિકાસના અર્થે અમારા ગામમાં જે કામ થયેલું છે એમાં ગેરરીતિ વાપરેલી છે અને કામ ભ્રષ્ટાચાર થયેલો છે, છતાંય અમે સરકારને એવું કહેવા માગીએ છીએ કે અમને ગામને ક્લીન ચીટ આપો। ભ્રષ્ટાચાર થયો હોય તો ભ્રષ્ટાચાર લખો, અને ન થયો હોય તો ગામમાં ક્લીન ચીટ આપી દો કે અહીંયા કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો। અમારું કહેવાનું એવું છે કે સરકારના અધિકારીઓમાં તલમાં તેલ નથી। કાલની તપાસ આવી, અમને હજી એવું નથી લાગતું કે તલમાં તેલ છે। તમારું કહેવાનું એવું છે કે સરપંચ અને અધિકારીની મિલીભગત છે? હા, કાયદેસર સરપંચ અને અધિકારીઓ દ્વારા મિલીભગત હોય એવું અમને જાણવામાં આવે છે। મનસુખભાઈ ગોપાભાઈ બારૈયા। મનસુખભાઈ, તમારા ગામની અંદર આજે મતનો બહિષ્કાર કર્યો છે, શું કહેશો? અમે મતનો બહિષ્કાર કર્યો છે। આપણે આઝાદીને 77 વર્ષ થયા છતાં અમારા ગામમાં કોઈ પાયાની સુવિધા નથી, એ માટે અમે મતનો બહિષ્કાર કર્યો છે। તમારી શું માંગણી છે? અમારી માંગણી એવી છે કે ભાઈ અમારે પાણી આપે, ગટર આપે, પછી અમને શિક્ષણ આપે, અમારે કોઈ જાતની સુવિધા અત્યાર સુધીમાં થઈ નથી।